शॉट लगाई जाए। दिनेश भाई आ जाओ। ग्राउंड के ऊपर एक रोमांचक खिलाड़ी, ग्राउंड के ऊपर यहाँ पर सुल्तान आ चुका है और ये सुल्तान का मैदान है। હોટલનો જે ટાર્ગેટ લીધો છે યુવા મંડળની ટીમના કેપ્ટન સંજય ભાવાણીએ એ ચોક્કસ પુરવાર કરશો। 143 સમિત માકાણી પૂરેપૂરા સક્ષમ બોલને જોઈને બાઉન્ડ્રીની બહાર મૂકવા માટે। અને આ સાથે સેમીફાઇનલ મેચમાં પ્રથમ પ્રવેશ વિકેટ પડતા સમિત માકાણીના સ્વરૂપમાં। કરવા માટે સક્ષમ છે, પૂરેપૂરા કમાલ કરવા માટે સક્ષમ છે। અને આ સાથે ભગતને ચડ્યો પાનો અને બિલ્લીમોરાનો જમાઈ ઢોળાયો અને આ સાથે શાનદાર જાનદાર જબરજસ્ત ડોરમેક ચોકા। ઓમ ભગત જે તલવાર હવે કાઢી ચૂક્યા છે, હવે આ તલવાર મ્યાનમાં ત્યારે જશે જ્યારે વિકેટ મળશે અને આ તલવાર વાઢવા માટે તૈયાર। આ તલવારમાં ક્યારેક આમાં આવતા પ્રવાહમાં પણ અને આ જુઓ ફિટનેસ જુઓ આ ખેલાડીની, મહેન્દ્રસિંહ ધોની સાથે જબરજસ્ત શોટ, પણ આને કહેવાય શાનદાર જાનદાર જબરજસ્ત ડોરમેક ચોકા। બીજો વિકેટ મેળવી પોતાના સ્પેલમાં। ऐतिहासिक અને ચેમ્પિયન્સ ટીમ ભગવતી બ્લાસ્ટર અહીં બની ચૂકી છે। ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ। અને ઉમા વોરિયર્સ જે ફાઇનલમાં રનર્સ ટીમ બની છે અને પૂર્ણાહુતિ થાય છે અને ચેમ્પિયન બને છે ભાઈલુડી ટીમ, રવિ ભાદાણીની ટીમ।